સરથાણા પોલીસ સ્ટેશન સાફ કરવામાં આવ્યું છે। વિગતો સુરતથી મળી રહી છે। સરથાણા પોલીસ સ્ટેશનને સાફ કરી દેવામાં આવ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલના અહેવાલની સીધી જ અસર જોવા મળી રહી છે। પોલીસ કર્મીઓ કાદવમાં કામગીરી કરી રહ્યા હતા, ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક જ કામે લાગી ગયું છે। સરથાણા પોલીસ મથકને સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે અને સરથાણા પોલીસ સ્ટેશનને સાફ કરી દેવામાં આવ્યું છે। પોલીસ કર્મચારીઓ કાદવમાં કામગીરી કરવા માટે મજબૂર બન્યા હતા, ત્યારે હવે પાલિકા તંત્ર તાત્કાલિક જ કામે લાગી ગયું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તો સરથાણા પોલીસ મથકને સાફ કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। તો ખાડીપુરના પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય સરથાણા પોલીસ સ્ટેશન ખાતે જોવા મળ્યું હતું અને પોલીસ કર્મચારીઓ આ ગંદકીમાં જ કામ કરવા માટે મજબૂર બન્યા હતા। ફાઇલ તથા ખુરશીઓને પણ ટેબલ ઉપર રાખવામાં આવી હતી ગંદકીના કારણે, ત્યારે હવે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આ અસર જોવા મળી રહી છે। પાલિકા તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું છે। તો અહેવાલ પહેલા પોલીસ સ્ટેશનમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। પોલીસ કર્મચારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ફાઇલ તથા ખુરશીઓ ટેબલ ઉપર મૂકવાનો પરિસ્થિતિ સર્જાઈ હતી અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હવે પાલિકા કામગીરી પર લાગી ગઈ છે। પાલિકા દ્વારા તાત્કાલિક સફાઈની કામગીરી શરૂ થઈ ગઈ છે અને પોલીસ સ્ટેશનની સફાઈની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। તો દ્રશ્યો જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝના અહેવાલ પહેલા અને મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ। સુરત શહેરમાં ખાડીપુરના કારણે તારાજી સર્જાઈ હતી। ખાડીપુરના પાણી ઓસરી તો ગયા હતા, પરંતુ ખૂબ જ નુકસાની છે તે જોવા મળી રહી છે। સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન છે ને, પોલીસ સ્ટેશનની અંદર જે પ્રકારે જે નુકસાની પહોંચી છે અને નુકસાનીને લઈને જે પ્રકારે આ સામાન છે તે સામાન બગડી ચૂક્યો છે। મહત્વનું કહી શકાય કે આ જે પીએસઓ કે ઓફિસની અંદર જે ચોપડા છે, ચોપડા સહિતનું સામાન પલળી ગયો છે। સાથે સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ મોડે જાગી છે ને જે પ્રકારે કામગીરી હાલ કરવામાં આવી રહી છે। મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પાલિકાની ટીમ જે છે તે તાત્કાલિક સરથાણા પોલીસ મથક આવી પહોંચી છે અને સફાઈ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે સરથાણા પોલીસ મથકની અંદર જે કાદવ છે તે કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। સાથે સાથે આખું કમ્પાઉન્ડ હતું, તેમાં પણ ખૂબ જ કચરો છે તે જોવા મળ્યો હતો। એકંદરે ગંદકીનું સામ્રાજ્ય છે તે જોવા મળ્યું હતું। ત્યારે આ કીચડ વચ્ચે પોલીસ કામગીરી કરવા માટે મજબૂર બન્યું હતું, ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે અને આખા પોલીસ મથકની અંદર જે અલગ અલગ જે રૂમો બનાવવામાં આવી છે અને રૂમોની અંદર જે સર સામાન છે તે સામાન તો હાલ પલળી ચૂક્યું છે, પરંતુ તેમની સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે। એકંદરે તાત્કાલિક જે સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તારાજી સર્જાઈ હતી અને તમામ જે ચેમ્બરોની અંદર કાદવ ભરાયો છે અને કાદવ ભરાયા બાદ તેમની સાફ સફાઈ કરવાની કામગીરી હાલ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે થોડા સમય પહેલાં મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે પ્રકારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલને લઈને તાત્કાલિક જ સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે સફાઈ કામગીરી કરવા માટે આવી પહોંચી હતી અને એક બાદ એક તમામ રૂમો જે છે તે સફાઈ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વનું કહી શકાય આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ગંદકી જે છે તે જોવા મળી રહી છે અને એના કારણે ખૂબ જ જે કહી શકાય કે બીમારી ફેલાવાનો ડર પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકાની કામગીરી જે છે તે હવે કેવી રહે છે તે જોવાનું રહેશે, કારણ કે જે પ્રકારે સફાઈ કરવાની કામગીરી છે તેમાં કેટલી ઝડપ રાખે છે, જો કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાય તે પહેલાં જ તાત્કાલિક કામગીરી કરે છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।